નમસ્કાર મિત્રો, લેક્ચર નંબર 11માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સ્વાધ્યાયમાં હતા. છેલ્લે 8.4 દાખલા નંબર આપણે જોયો હતો. હવે આજે શરૂઆત કરીએ 8.5થી. રકમમાં ધ્યાન આપજો, પેજ નંબર 201 ઉપર. આપણે એવું ધારીએ કે આપણી આકાશગંગા એટલે કે ગેલેક્સી સૂર્યના દળ જેટલું દરેકનું દળ હોય તેવા 2.5 × 10⁻11 તારાઓની બનેલી છે. આકાશગંગાના કેન્દ્રથી 50,000 લાઇટ યર એટલે પ્રકાશ વર્ષ. પ્રકાશ એ શૂન્યાવકાશમાં એક વર્ષ દરમિયાન કાપેલા અંતરને આપણે પ્રકાશ વર્ષ કહીશું. દૂર રહેલો હોય કોઈ તારો એક ભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લેશે? આપણે સમય ટી જોવાનો છે. પોતાનું એક ભ્રમણ પૂરું થાય તો લાગતો સમય એટલે આમ સમય બોલીએ, વાસ્તવમાં આવર્તકાળ છે. આકાશગંગાનો વ્યાસ 10⁵ લાઇટ યર લો. 10⁵ લાઇટ યર લો. ચલો મિત્રો, આપણે જે મૂલ્યો આપ્યા છે એની નોંધ કરીએ. ચલો નોંધ કરીએ. આપણે જે મૂલ્યો આપ્યા છે તે આકાશગંગામાં તારાઓની સંખ્યા. આકાશગંગામાં તારાઓની કુલ સંખ્યા બરાબર 2.5 × 10⁻11 આપણને આપેલા છે. એમાં દરેક તારાનું દળ સૂર્યના દળ જેટલું, એટલે સૂર્યનું દળ જેને આપણે MS કહીએ છીએ, 2 × 10⁻30 કિલોગ્રામ. 2 × 10⁻30 કિલોગ્રામ. તો આટલા તારા હોય, દરેક તારાનું દળ સૂર્યના દળ જેટલું, તો આકાશગંગાનું કુલ દળ કેટલું? તો આકાશગંગાનું કુલ દળ જેને આપણે M કહીશું, કેપિટલ M, કેટલું મળશે આપણને? તો એક તારાનું દળ આટલું, તો આટલા તારાનું દળ કેટલું? ગુણાકાર 2.5 × 10⁻11 × 2 × 10⁻30. 2.5 × 2 એટલે 5. 10⁻41 કિલોગ્રામ. કેપિટલ M બરાબર આકાશગંગાનું કુલ દળ આવી ગયું. હવે આકાશગંગાના કેન્દ્રથી 50,000 લાઇટ યર, એક લાઇટ યર બરાબર 9.46 10⁻15 મીટર. પ્રકાશ વર્ષે અંતરનો એકમ છે, યાદ રાખજો. તેમાં આકાશગંગાના કેન્દ્રથી, ધારો કે આકાશગંગા છે, એના કેન્દ્રથી કોઈ તારો બરાબર કેટલા અંતરે આવેલો છે? R અંતરે આવેલો છે. તો એ Rનું મૂલ્ય શું કહે છે આપણને? 50,000 લાઇટ યર. તો મીટરમાં કેટલા થશે એને? 50,000 ગુણ્યા 9.46 ગુણ્યા 10⁻15 મીટર. મીટરમાં આવી ગયું આપણે એકમ. હવે તો એકમને આપણે અહીંયા મીટરમાં ફેરવીને એનો ગુણાકાર લાવીએ છીએ. ચલો, 50,000 ગુણ્યા 9.46 એટલે R બરાબર 73 ગુણ્યા 10⁻15 મીટર. થોડુંક હજુ નાનું કરી દઈએ તો 4.73 લખવા જવું તો 10ની કુલ કેટલી ઘાત થશે? અહીં આપણે આવ્યા 1, 2, 3, 4 અને 5. અને 5 અહીંયા ઉમેરી જાય 10⁻20 મીટર. જોઈ લો, આપણે અહીંયા
નો ગુણાકાર કર્યો. ફરીથી 1 લાઇટ યર્સ બરાબર 9.46 ગુણ્યા 10^15 માટે આપણી પાસે 50,000 લાઇટ યર્સ હોય તો કેટલા? તો આપણને આ પ્રમાણે આરનું મૂલ્ય મળશે. કેટલું મળશે જુઓ, 4.73 ગુણ્યા 10^20 મીટર. મિત્રો હવે આ જે તારો છે એ આકાશગંગાની આપણે આસપાસ એટલે સમયગાળો શોધવો છે આપણે એનો. તો એક પ્રકાશ વર્ષ એક ભ્રમણ પૂરું કરે એના માટેનો સમયગાળો શોધ. શા માટે ભ્રમણ કરતો હશે એ પેલા આકાશગંગાની આસપાસ? તો આપણે કહીશું તારા પર લાગતા બળો. ચલો, તો કે આકાશગંગાનું ગુરુત્વાકર્ષણ બળ એને જરૂરી કયું બળ પૂરું પાડે છે? કેન્દ્રગામી બળ. આ કોના જેવું છે? આપણે પેલું ઉત્તરાયણ આવે ને પછી પેલી દોરી હોય, દોરીના એક છેડે તમે પથ્થર બાંધીને પછી એને ગોળ ગોળ ફેરવો તો એ જે કેન્દ્ર તરફ જે ખેંચાયેલી દોરી રહેશે, પેલા પથ્થર સ્પર્શક દિશામાં જાય તો દોરી ખેંચાયેલી જે રહેશે એની પાછળનું કારણ એ કેન્દ્ર તરફથી તમારા દ્વારા જે બળ આપવામાં આવે છે એના કારણે પથ્થર ગોળ ગોળ ફરે છે. એને ગોળ ગોળ ફરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. mv²/r mv²/r ઇઝ ઇક્વલ ટુ, ચલો જી. હવે એમ નહીં મૂકીએ આપણે, હવે આકાશગંગાનું દળ આવે પછી તારાનું દળ ભાગે એમની વચ્ચેના અંતરનો વર્ગનું અહીં મૂકી દઈશું વ્યસ્તમાં. એમ દૂર થશે, એક આર દૂર થશે માટે v² બરાબર gm/r. માટે આપણે તમને ખબર છે આપણે આવા દાખલા હમણાં જ ગણ્યા. વેગ બરાબર આપણે સમય શોધવો છે, અંતર ભાગ્યા સમય. તો વેગ v બરાબર અંતર કેટલું? 2πr, કારણ ગોળ ગોળ ફરે છે વર્તુળાકાર માર્ગે. સમય કેટલો? t. તો અહીં vની જગ્યાએ મૂકી દઈએ 2πr ભાગ્યા t એનો વર્ગ બરાબર gm/r. ચલો કહું છોડી કાઢો તો 4π² r² ભાગ્યા t² બરાબર gm/r. 4π² r ની 3 ઘાત, r છેદમાંથી અહીંયાથી ગુણાકારમાં જાય બરાબર t² gm. માટે t² બરાબર 4π² r ની 3 ઘાત ભાગ્યા gm. ચલો હવે કિંમતો મૂકી, આપણી પાસે છે કિંમતો. ચલો 4 ગુણ્યા 3.14 નો વર્ગ છે ગુણ્યા, ચલો r કેટલો છે? 4.73 ગુણ્યા 10^20 એનો ઘન ભાગ્યા જી 6.67 ગુણ્યા 10^-11. ચલો એમ કેટલું છે? 5 ગુણ્યા 10^41. ઓકે, પેલા કૌંસા છોડીએ છીએ આપણે. 4.73 નો આપણે ઘન લઈએ. ઓકે, ગુણ્યા 3.14 બે વાર ગુણીએ ગુણ્યા 4. જે જવાબ આવે એ નોંધીએ છીએ આપણે 4173.5 ગુણ્યા 10ની કેટલી ઘાત? 20×60 ગુણાકાર ભાગ્યા 6.67 ગુણ્યા 5 33.35 ગુણ્યા 10^30. ચલો હવે આ બંનેનો ગુણોત્તર 4173.5 ભાગ્યા 33.35
35 125.14 30 ઘાત 60 અને 30 આથી શું પછી માઇનસ થઈ જાય. આ શું આવ્યું? ટી સ્ક્વેર. તો વર્ગમૂળ લઈ લઉં 100. તો 10ની ઘાતનું તો ખબર પડી જાય આપણી. અને વર્ગમૂળ થાય એ થાય. ચલો 30.19 લગભગ 11.2 ગુણ્યા 10ની 15 ઘાત શું આવશે? સેકન્ડ. 11.2 કરો ગુણ્યા 10ની 15 ઘાત સેકન્ડ. એ આપણો અહીંયા ઉપગ્રહમાં આપણા તારા માટેનો એક ભ્રમણ પૂરું કરવા લાગતો સમય છે. મિત્રો, અવકાશી પદાર્થ છે ને, અવકાશી પદાર્થનો આપણે અહીંયા જે સેકન્ડમાં જે આપણે બતાવ્યું છે સમયનો એકમ, એ બહુ જ નાનો છે. આમ વાસ્તવમાં એનો આપણે માટે લાઇટ યર એટલે પ્રકાશ વર્ષમાં આપણે બતાવીએ. એક પ્રકાશ વર્ષ એટલે તમે 9.46 ગુણ્યા 10ની 15 ઘાત તમે મીટર કહેશો. હવે આપણે આને સમયના એકમમાં વર્ષમાં લઈ જઈએ આપણે. ચલો, વર્ષમાં દિવસો કેટલા? એક વર્ષમાં 365 દિવસ, બરાબર. એક દિવસમાં કલાક કેટલા? તો 24. અને એક કલાકમાં સેકન્ડ કેટલા થાય? 3600. આ બધાનો ગુણાકાર કરું તો 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 કરું તો મને 3, 1, 5, 3, 6 અને 3 શૂન્ય મળશે. એટલે અહીંયાથી મૂકું 1, 2, 3, 4, 5, 6, 7 3.15 ગુણ્યા 10ની 7 ઘાત પણ શું થાય મિત્રો? સેકન્ડ. આ વર્ષનું છે. એક વર્ષમાં સેકન્ડ કેટલા? આપણો એકમ સેકન્ડમાં છે અને સેકન્ડમાંથી આપણે શેમાં જવું છે? વર્ષમાં જવું છે. એક વર્ષ દરમિયાન કાપેલું અંતર, જે અંતર આપણે અહીંયા પ્રકાશ વર્ષમાં લઈએ છીએ. તો હું આવું કહીશ, જુઓ મિત્રો, 3.15 ગુણ્યા 10ની 7 ઘાત સેકન્ડ બરાબર 1 વર્ષ. 1 વર્ષ તો 11.19 ગુણ્યા 10ની 15 ઘાત સેકન્ડ બરાબર કેટલા વર્ષ? એને આપણે ટી જ કહીશું. એટલે ચોકડી ગુણાકાર થશે 11.19 ગુણ્યા 10ની 15 ઘાત ભાગ્યા 3.15 ગુણ્યા 10ની 7 ઘાત. ચલો, ઘાત તો આપણને ખ્યાલ આવી ગયો. ઘાતનો આપણને થશે 10ની 8 ઘાત. માઇનસ થશે, ઉપર જશે તો. ચલો, હવે 11.19 ભાગ્યા 3.15 તો 3.55 આપણને આટલો વર્ષ એમાં જવાબ મળે કે જે પેલા એક ભ્રમણ પૂરું કરતા તારાને આટલા વર્ષ લાગશે. ચલો, એના પછી સ્વાધ્યાયનો 8.13 જોઈએ આપણે. દાખલા નંબર, હાલ આપણે જે વર્ણનાત્મક છે એ બાકી રાખીએ છીએ અને જે ગણતરીવાળા એક્ઝામ્પલ છે એને આપણે એક સાથે અહીંયા ગણતરીમાં લઈ લઈએ. 8.12 આપણે દાખલા નંબર ગણ્યો તો. 8.13 જુઓ. તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો? ઓહો, સૂર્ય સામે જોવાતું નથી ને એનું વજન કરવાનું, એનું દળ માપવાનું છે આપણે. કેટલું હશે? એટલે કે તેના દળનો અંદાજ કેવી રીતે મેળવશું? સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા 1.5 ગુણ્યા 10ની 8 ઘાત કિલોમીટર છે. એક થોડી અંદર ઉમેરી દેજો. પૃથ્વીની સૂર્યની આસપાસની સૂર્યની આસપાસની કક્ષીય ઝડપ 30 કિલોમીટર
પ્રતિ સેકન્ડ છે, આટલું બાજુમાં તમે લખી દો. તો આપણને એનું દળ શોધવાનું છે. ચલો આપણે અહીંયા જે આપ્યું છે તો મૂલ્ય લઈ લઈએ આપણે. ચલો પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા r બરાબર 1.5 ગુણ્યા 10⁸ કિલોમીટર. આપણે આ ઉલ્લેખ કર્યો આગળ બીજા ચેપ્ટરમાં. આપણે શું બોલતા હતા કે ભાઈ AU એસ્ટ્રોનોમિકલ યુનિટ, સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. એસ્ટ્રોનોમી 1.496 ગુણ્યા 10⁸ કિલોમીટર. બીજું ચલો હવે અહીંયા VO, જેને આપણે ઓર્બિટ વેલોસિટી કહીશું, પૃથ્વીની સૂર્યની આસપાસ ની કક્ષીય ઝડપ બરાબર 30 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આપણે અહીંયા કિલોમીટરનું મીટરમાં ફેરવીશું, કારણ કે બીજા મૂલ્યો આપણે મીટરમાં આવશે. 1.5 ગુણ્યા 10 ચલો કિલોમીટર એટલે 10⁻³ મીટર થાય, એ આમાં ઉમેરી દઈએ 10⁻11 મીટર. તો અહીંયા પણ કરી દઈશું 30 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. હજુ આગળ જઈએ 3 ગુણ્યા 10⁴. એક શૂન્ય અહીંયા જતી રહેશે. મીટર પ્રતિ સેકન્ડ VO ઓર્બિટ વેલોસિટી. ચલો પછી આપણને એમ કહે છે કે ભાઈ પૃથ્વી સૂર્યની આસપાસ જ્યારે ફરતી હોય એ વખતે સૂર્યનું દળ શું? શા માટે સૂર્યની આજુબાજુ ફરે છે? કોઈ એવું સમીકરણ મૂકેલું છે ત્યાં કે સમીકરણ જ્યાં સુધી હોય કોઈ સેલ મૂકેલા છે કે સેલ ચાલુ ત્યાં સુધી પૃથ્વી ફરે પછી કંઈ કહી શકાય નહીં? ના, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વીને નિયમિત રીતે પોતાની ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરી શકે તે માટે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે પૃથ્વી પર લાગતા બળો એને કહીશું પૃથ્વી પર જરૂરી કેન્દ્રગામી બળ એ સૂર્ય દ્વારા લાગુ પાડવામાં આવેલું ગુરુત્વાકર્ષણ બળ છે. અહીંયા પૃથ્વી ફરે છે માટે આપણે આમ મૂકતા હતા mv²/r. એની જગ્યાએ શું મૂકવું પડશે? પૃથ્વી ફરે છે માટે me VO²/r આવું થશે મિત્રો. અને બરાબર ચલો G સૂર્યનું દળ, પૃથ્વીનું દળ ભાગ્યા એમની વચ્ચેના અંતરનો વર્ગ મૂકવાનો. બંને બાજુથી એમી દૂર થશે, એક r દૂર થશે. VO² બરાબર GMS/r. આમાંથી આપણે અગાઉના દાખલો જે ગણ્યો એમાં આપણે આમાંથી પછી અંતર ભાગ્યા સમયનો ઉપયોગ કર્યો હતો. અહીં આપણે MS શોધવાનું છે મિત્રો, સૂર્યનું દળ. તો શું થશે? VO²/r ભાગ્યા G. તમને G તો ખબર છે, Gનું મૂલ્ય કેટલું? 6.67 ગુણ્યા 10⁻11. ચલો બરાબર VO² કેટલું છે? 3 ગુણ્યા 4 એનો વર્ગ ગુણ્યા r કેટલો છે? 1.5 10⁻11 ભાગ્યા G 6.67 ગુણ્યા 10⁻11. આ માઇનસને આ પ્લસનો ઉડે નહીં હો, લોપ ના થાય. ચલો આ તો ખ્યાલ આવી ગયો. 9 ગુણ્યા 10⁸ ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻11 ભાગ્યા 6.67 ગુણ્યા 10⁻11. ચલો હવે આપણે ઉપર અંશનો ગુણાકાર કરીએ. 13.5
ગુણ્યા 10⁻19 ભાગ્યા 6.67 ગુણ્યા 10⁻11 ભાગ્યા 6.67. અહીંયા લઈ લઉં તો 2.10⁻30 કિલોગ્રામ. તો અહીંયા બેઠા બેઠા આપણે સૂર્યનું દળ શોધી કાઢ્યું. 2.02 ગુણ્યા 10⁻30 કિલોગ્રામ. ચલો સ્વાધ્યાયનો 8.14 દાખલા નંબર જુઓ. શનિ પરના વર્ષનો સમયગાળો પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતાં 29.5 ગણો છે. ઘણો એટલે ગુણાકાર જેટલું. જો પૃથ્વી સૂર્યથી 1.50 ગુણ્યા 10⁸ કિલોમીટર અંતરે હોય, હાલ હમણાં વાત કરી AU જેટલા અંતરે હોય, તો સૂર્યથી શનિ કેટલે દૂર હશે? મિત્રો, પૃથ્વીનો સમય આવર્તકાળ તમને ખબર છે, સૂર્યની આસપાસ પૃથ્વીનો આવર્તકાળ જેને આપણે TE કહીશું, 1 વર્ષ છે. 1 વર્ષ છે. અને પરિણામે ચલો હવે કહે છે સૂર્ય પરના વર્ષનો સમયગાળો. પૃથ્વી 1 વર્ષ દરમિયાન સૂર્યની આસપાસ પોતાનું ભ્રમણ પૂરું કરે છે. તો શનિનો જે સમયગાળો છે આવર્તકાળ, એ પૃથ્વીના આવર્તકાળ કરતો 29.5 ગણો છે. એટલે એનો આવર્તકાળ કહીએ TS બરાબર 29.5. આમ TE લેવાય, પણ TE બરાબર શું છે? 1 વર્ષ છે, એટલે આટલા વર્ષ થાય. કિંમત મૂકીએ તો, અથવા આમ ના કહેવું હોય તો તમે આવું કહી શકો, એ અહીં આ પ્રમાણે પણ કહી શકો TE 29.5. ચલો પછી પૃથ્વી સૂર્યની આસપાસ આટલા અંતરે પોતે એ અંતરે રહેલી છે, એટલે આપણા માટે પૃથ્વી માટે આ કેપિટલ કાઢીએ છીએ. R અહીંયા પાછળ તમને થોડીક મિસગાઈડ થશે. RE તો આપણે 64 લઈએ છીએ, એટલે સ્મોલ r લઈએ. RE બરાબર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ મીટરમાં આપેલા છે, કિલોમીટરમાં છે. કિલોમીટરમાં આપેલા એને આપણે મીટરમાં ફેરવી દઈએ, ગુણ્યા 10⁻11 મીટર. ચલો RE બરાબર, તો શનિ માટે RS કેટલે અંતરે આવેલું હશે એ આપણે શોધવું છે. ઓકે, જો 2 જ મૂલ્યો આપેલા છે, અંતર અને આવર્તકાળ. આ 2 જ મૂલ્યો આપેલા છે. તો આપણા માટે એક જ જે વારંવાર આપણે ઉપયોગમાં લઈએ છીએ એ નિયમ, જેને આપણે કેપ્લરનો ત્રીજો નિયમ. ચાલો, T² ચલે છે R⁻³ મિત્રો, આના ઉપરથી આપણે અહીંયા 2 જ મૂલ્યો આપેલા હોવાથી આ લીધું આપણે. ચલો શનિ માટે TS એટલે શનિનો આવર્તકાળ ચલે છે RS⁻3. ચલો પૃથ્વી માટે TE² ચલે છે RE⁻3. આપણે જે શોધવું છે RS એ અંશમાં રહે સરળતા માટે, એ પ્રમાણે આપણે એને બંને બાજુએ ગુણોત્તર લઈ લઈએ અને પછી એને સૂત્રનો કરતા બનાવી દઈશું. RS⁻3 ભાગ્યા RE⁻3. ચલો, જેને શોધવું છે એને સૂત્રનો કરતા બનાવી દઈએ. ઓકે, તો આ એક બાજુ રહેશે તો આ છેદવાળું પદ ક્યાં જશે? ગુણાકારમાં જશે. માટે એ થશે RE⁻3
ગુણ્યા વર્ગ ભાગ્યા ટીનો વર્ગ. ચલો ખ્યાલ આવી ગયો. ઇઝ ઇક્વલ ટુ આરી. આરી એટલે 1.5 ગુણ્યા 10⁻11 એનો ઘન ગુણ્યા ચલો ટીએસ. ટીએસ ભાઈ આપણા માટે, ચલો હું આ બંનેને અહીંયા એક જ કૌંસમાં ઘાતમાં બતાવી દઉં, સમાન ઘાત છે એટલે આપણા માટે બતાવી દઈએ ટીઈ. બરાબર. હવે આપણી પાસે એક સ્ટેપ થોડું વધારે લખીશું, ગુણ્યા 10⁻11 ચલો ટીએસ એટલે શું? તો 29.5 ટીઈ ભાગ્યા ટીઈ એનો વર્ગ. ચલો બરાબર RS⁻3. ઓકે. 1.5 આપણે એનો ઘન લેવો છે. ચલો 3.375 ગુણ્યા 10⁻33 ગુણ્યા, જો અહીંયા ટી જતા રહેશે, શું વધશે? 29.5 એનો વર્ગ 870.25. આ બંનેનો ગુણાકાર કરીએ, ગુણ્યા 3.375. ઓકે, તો 2937.1 લખું. 10⁻33 RS⁻3. તો RS બરાબર ઘનમૂળ લેવાનું 137.1 ગુણ્યા 10⁻33. આ 10⁻33 તો આપણને ખ્યાલ આવી ગયો. ઘનમૂળ એટલે તૃતીયાંશ, તો અહીંયા 11 થઈ જાય. એ તો મૂકી દઉં છું અને એકમ આવશે મીટરમાં. ચલો મિત્રો, પહેલાંનું આપણે ઘનમૂળ લાવીએ. એ ઘનમૂળ આપણને કેટલું મળે છે એ આપણે જોઈએ તો 14.32 બરાબર 1.432 ગુણ્યા 10⁻12 મીટર. તો 1.432 કિલોમીટર ફેરવીએ તો 10⁻9 કિલોમીટર આપણને શનિ સૂર્યથી આપણને દૂર મળે છે. આટલા અંતરે કિલોમીટરમાં જવાબ લખ્યો, મીટરમાં પણ આપણને જવાબ અહીંયા મળે છે મિત્રો આ પ્રમાણે. ચલો મિત્રો, એના પછી 8.15. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન છે. પૃથ્વીની ત્રિજ્યા કરતો અડધી ઊંચાઈએ તે પદાર્થ પરનું પૃથ્વીનું ગુરુત્વબળ કેટલું હશે? મિત્રો, પહેલાં તો ગુરુત્વબળ આપણને વજન આપી દીધું છે. પદાર્થનું વજન mg, પણ અહીં આપણે એ મૂકીશું. પૃથ્વીની સપાટી પર છે, કેટલું છે? 63 ન્યૂટન. ઓકે. ચલો પછી પૃથ્વીની ત્રિજ્યા કરતો અડધી ઊંચાઈ એટલે h બરાબર, ચલો પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? RE/2. તો પૃથ્વીનું ગુરુત્વબળ કેટલું હશે? પૃથ્વીનું ગુરુત્વબળ કેટલું હશે આપણે શોધવું છે. ચલો એનો આપણે ઉપયોગ કરીએ. મિત્રો, આપણે જાણીએ છીએ પૃથ્વીની સપાટી પર ચલો GE બરાબર શું થાય? GME ભાગ્યા RE² ભાગ્યા RE. એને નંબર 1 આપી દઉં છું, આ તમે જાણો છો. હવે આપણને h ઊંચાઈ કહે છે, અને h ઊંચાઈ આપણે જ્યારે સૂત્ર મૂકવા જઈએ, h ઊંચાઈ એ GH થાય. GH. ચલો GME ભાગ્યા R² થાય. જે R બરાબર શું કહીશું? RE+H.
તમને મનમાં પ્રશ્ન થાય, સાહેબ આવો તો આપણે એક પ્રશ્ન જોઈ ગયા, શા માટે આપણે એ પ્રશ્નનો જે પરિણામ છે, સમીકરણ જે એનો ઉપયોગ નથી કરતા? તો મિત્રો આપણે એ વખતે કીધું હતું, એ સૂત્ર આપણને આવું મળતું હતું, GH બરાબર, ચલો અહીંયા GE 1 - 2H/RE, આ સૂત્ર આપણે મેળવેલું હતું અને એ પણ આવું જ હતું કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ કેટલો મળે. એમાં આ સૂત્ર કેમ અહીંયા નથી ઉપયોગ કરતા? તો આ સૂત્ર મેળવતી વખતે આપણે આવું કીધું હતું કે આવું હોય તો જ આ સમીકરણ લેવું, એ સિવાય લઈ શકાતું નથી. તો અહીંયા તો એચનું મૂલ્ય RE કરતો નાનું છે ખરું, પણ એટલું બધું નાનું નથી. હા, એને અવગણી શકાય નહીં એવું છે પાછું. 6400/2 એટલે 3200 કિલોમીટર છે, એ કંઈ આપણે અવગણી શકાય એવી કિંમત નથી. આવું ના મળે તો આપણે એ વખતે આ નહીં મૂકીએ. તો એવો દાખલો આપણે એક એક્ઝામ્પલ અગાઉ આપણે એક લેક્ચરમાં લીધેલો, તો બસ એની જ વાત કરીએ છીએ અહીંયા. હવે અહીંયા તમે R બરાબર આવું થશે, જુઓ હું R બરાબર મૂકું છું, RE પ્લસ H એટલે RE/2, RE/2. ચલો લસા લઈએ, લસા કેટલો થશે? 2 અહીંયા ગુણાશે એટલે 3RE થશે, 2RE પ્લસ RE એટલે 3RE, R બરાબર. તો એ મૂકી દો. ચલો GH બરાબર GME ભાગ્યા Rની જગ્યાએ મૂકી દઉં છું 3RE/2 એનો વર્ગ. અહીંયા કિંમત મૂકીએ આપણે. ચલો કૌંસ છોડી કાઢીએ છીએ. અહીંયા જુઓ છેદમાં છે એટલે 9RE² / 4 થશે. 4 ઉપર જાય તો 4GME/9RE². આવું થાય. આને હું સમીકરણ નંબર 2 લઈ લઉં. સમીકરણ નંબર 2, ચલો સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 લેતા. ચલો સમીકરણ 2 ભાગ્યા ડાબી બાજુ વડે ભાગી દો. GH ભાગ્યા GE બરાબર, ચલો 4GME/9RE². હું સમીકરણ નંબર 2 મૂક્યું, એના ભાગ્યા સમીકરણ 1 છે એટલે ભાગ્યાના ગુણ્યા એનો છેદ ઉપર જશે, RE² / GME. ખ્યાલ આવે છે? ચલો GME અહીંયા લોપ થશે, RE² લોપ થશે એટલે બરાબર શું મળશે? 4/9. 4/9. તો GH બરાબર 4/9 GE ગુણાકારમાં છે છેદમાંથી. ખ્યાલ આવે છે? ચલો પૃથ્વી પર આપણે ઊંચાઈ શોધવાનું છે ને, તો આપણે કહીશું H ઊંચાઈએ પદાર્થનું વજન બળ અથવા તો ગુરુત્વ બળ. બરોબર, ગુરુત્વ બળ. મિત્રો અહીંયા હું બંને બાજુ m વડે ગુણી કાઢું. mgh બરાબર 4/9 mge. તો આ થયું મિત્રો. ચલો 4/9 ગુણ્યા 63 છે પહેલું જુઓ, આની જગ્યાએ 9 × 63 728 ન્યૂટન આપણને મળશે. એ પદાર્થનું H ઊંચાઈએ આપણને ગુરુત્વ બળ અથવા તો વજન બળ મળશે. ચલો મિત્રો 8.16 દાખલા નંબર, પૃથ્વીને નિયમિત દળ ઘનતા ધરાવતો ગોળો ધારીને જે પદાર્થનું સપાટી પર વજન 250 ન્યૂટન હોય તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું હશે? તો પૃથ્વીની સપાટી પર પદાર્થનું
વજન અથવા તો વજન બળ કહેવાય, જેને આપણે ડબલ્યુ કહીશું. ડબલ્યુનો મતલબ થાય એમ જીઈ. હમણાં જ આપણે જોયું ઇઝ ઇક્વલ ટુ 250 ન્યૂટન. જો બંને દાખલામાં શું ફરક છે જોઈ લેજો. પહેલાંમાં શું હતું, સપાટીથી તમે ઊંચાઈએ જાઓ તો પદાર્થનું દળ નહોતું બદલાતું. દળ કેવું હતું, અચળ હતું. જ્યારે તમે અહીંયા સપાટીથી કેન્દ્ર તરફ જવાનું કેથી જશો, તો તમે જે જગ્યાએ જવા માગો છો એ જગ્યાની માટી, એ જગ્યાનું દળ તમારે અહીંયા ઘટાડવું પડશે, બહાર ફેંકી દેવી પણ માટી. એ જે માટી ઘટશે, બહાર ફેંકીશું એટલે દળ ઘટશે. તો ત્યાં પછી સૂત્ર પેલું ના મુકાય, GME/RE², ના મુકાય, કારણ કે દળ ઘટી જાય છે. એટલે દળ ઘટે એટલે અહીંયા દાખલો થોડુંક અહીંયા પેલા અગાઉના દાખલા કરતાં થોડો જુદો પડે છે. પૃથ્વીના કેન્દ્ર તરફ એટલે આપણા માટે ઊંડાઈ કહીશું. ઊંડાઈ અડધા અંતરે, કેન્દ્ર તરફ અડધા અંતર એટલે કેન્દ્ર સુધીની ત્રિજ્યા RE એના ભાગ્યા 2. ચલો, તો ડી ઊંડાઈએ પદાર્થનું ગુરુત્વ પ્રવેગ. ચલો, GD GE 1 - D/RE. જો ફરીથી કહી દઉં, પેલું સૂત્ર આપણે ઊંચાઈમાં નહોતા લઈ શક્યા. કારણ શું, તો એચનું મૂલ્ય અવગણી શકાય તેવું RE કરતાં નાનું નહોતું. હા, ઓછું હતું પણ RE કરતાં અડધું હતું. તો એ વખતે આપણે એનું મેઇન સૂત્ર, મૂળભૂત સૂત્ર લીધું હતું. અહીં આપણે એવું નથી કરી શકતા. કારણ એક જ કે પદાર્થનું એટલે કે પૃથ્વીનું દળ અહીંયા ઘટી જાય છે. તો ઘટાડા સાથેનું લેવું પડે, એટલે અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો જ પડે. ચલો, GE 1 - RE/2 ભાગ્યા RE. કારણ કે ડીની કિંમત કેટલી મૂકવાની, RE/2 આપણે અહીંયા મૂકી દીધી. ચલો, RE નો લોપ થશે. હા, આ 2 કેવું આવશે, નીચે આવશે. તો GD બરાબર, ચલો શું થશે, GE 1 - 1/2 થાય. 2 બાજુ આવેલી GE કૌંસમાં 1 - 1/2 એટલે આ શું આવશે, અડધો આવશે. એટલે GE/2 થશે. GD. ચલો, વજન બળ એટલે કે ડી ઊંડાઈએ પદાર્થનું વજન. હવે વજન કરવું હોય તો આને આપણે એમ વડે ગુણવું પડે. તો બંને બાજુ એમ વડે ગુણી કાઢીએ. બંને બાજુએ mg/2. આ થયું આપણા માટે વજન બળ, W'. આ થયું W ભાગ્યા 2. અહીંયા તમે સમજી શકો, જો ગુરુત્વ પ્રવેગ અડધો થાય, પદાર્થ એના એ હોય, તો જે પહેલાં જે તમને વજન બળ હતું એના કરતાં અહીંયા ડી ઊંડાઈ અડધું થઈ જાય. 250 ભાગ્યા 2 125 ન્યૂટન થાય. એટલે આપણા માટે વજન ઘટે છે. શું થાય છે, અહીંયા વજન ઘટે છે. એ આપણે અહીંયા યાદ રાખીશું. ચલો મિત્રો, આ જ દાખલાની રીતનો આપણે ઉપયોગ કરી અને મેં તમને હોમવર્કમાં એક દાખલો મેં અહીંયા મૂક્યો છે. પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન આપણને અહીંયા 375 ન્યૂટન આપેલું છે. તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ જુઓ RE/3 જેટલા અંતરે વજન કેટલું હશે. વજન ઓછું હશે જ, કેટલું હશે એ આપણે શોધવું છે. તો એ તમને હું અહીંયા ઘરેથી એ દાખલો એ હોમવર્કમાં આપું છું. તમે એનો ઉપયોગ એ ગણતરી આ બાજુના દાખલાનો એ રીતનો ઉપયોગ કરી અને તમે શોધી શકો છો. તમે એક કામ કરજો, આ W' તમે શોધી કાઢજો અને જો તમને અનુકૂળતા હોય તો એટલું જ મૂલ્ય D = RE/3 કીધું ને, એની જગ્યાએ H = RE/3
લઈને તમે સપાટીથી એટલી ઊંચાઈએ વજન બળ કેટલું હશે એ તમે શોધવાનો પ્રયત્ન કરજો મિત્રો. ઓકે.